હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? હું સંકેત સર ફરી એક વખત આજના વિડીયો સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે ધોરણ 12નો વિષય એસપીસીસીનો ભાગ 2 જે છે એનું પ્રકરણ નંબર 1 શેર બહાર પાડવા એના વિશે આપણે શીખી રહ્યા છીએ. અને આ વિડીયો લેક્ચરમાં આપણે પોઈન્ટ 1.2 કે જેનું નામ છે શેર વહેંચણી અંગેનો અર્થ અને એની વિધિ એના વિશે શીખવાના છીએ. તો ચલો, તમે બધા જ રેડી થઈ જાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકેત વસાણી કોમર્સ ક્લાસીસના આજના એકદમ નવા અને શાનદાર ક્લાસમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે બોર્ડની પરીક્ષા માટે જેટલો અગત્યનો છે એટલો જ પ્રેક્ટિકલ લાઈફમાં પણ રસપ્રદ છે. આજે આપણે શેર વહેંચણીની સંપૂર્ણ વિધિ એટલે કે શેર એલોટમેન્ટ પ્રોસેસનું પોસ્ટમોર્ટમ કરીશું. પાઠ્યપુસ્તકના બોરિંગ લાગતા મુદ્દાઓને આપણે એવી રીતે સમજીશું જાણે કે આપણે પોતે જ કોઈ મોટો આઈપીઓ લોન્ચ કરી રહ્યા હોઈએ. તો પૂરા ઉત્સાહ સાથે જોડાઈ જજો. ચાલો શરૂ કરીએ. આજનું આપણું સીધું નિશાન છે પાઠ્યપુસ્તકનો વિભાગ 1.2. આ એ જ ટોપિક છે જે તમારે પરીક્ષા માટે એકદમ પાક્કો કરવાનો છે. આજના સેશનમાં આપણે શેર વહેંચણીનો અર્થ અને તેની વિધિના જે 8 અલગ અલગ સ્ટેપ્સ છે તેને કોઈપણ જાતની ગોખણપટ્ટી કર્યા વગર એકદમ સ્માર્ટ અને લોજિકલ રીતે મગજમાં ઉતારી દઈશું. આજના આ ક્લાસમાં આપણે ફટાફટ શું જોવાના છીએ? સૌથી પહેલાં શેર વહેંચણીનો અર્થ, ત્યારબાદ અરજીનો તબક્કો, પછી વર્ગીકરણ અને નિર્ણય, અંતિમ જમા પ્રક્રિયા, ડેટાની આખી સફર અને છેલ્લે તમારી ફેવરેટ પોપ ક્વિઝ. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1થી શરૂઆત કરીએ. શેર વહેંચણીનો અર્થ એટલે કે આખી પ્રક્રિયામાં ખરેખર થાય છે શું? સરળ ભાષામાં કહીએ તો શેર વહેંચણી એટલે લોકોએ જે શેર માંગ્યા છે તે એમને ફાળવવા અને એમના ડીમેટ એકાઉન્ટમાં ડિજિટલ રૂપે જમા કરવા. આ બિલકુલ કોલેજ એડમિશન જેવું જ છે. વિચારો કે તમે કોઈ ટોપ કોલેજમાં એડમિશન માટે ફોર્મ ભર્યું. કોલેજને હજારો અરજીઓ મળે છે પણ સીટો તો લિમિટેડ જ હોય ને. એટલે કોલેજ મેરિટના આધારે અમુક જ વિદ્યાર્થીઓને સીટ આપે છે. બસ, કંપનીઓ પણ આઈપીઓ વખતે આવું જ કરે છે. લોકો શેર માટે અરજી કરે છે અને કંપની નક્કી કરે છે કે કોને શેર મળશે. વાત એકદમ સિમ્પલ છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. અરજીનો તબક્કો, જ્યાં આપણે પ્રક્રિયાના પહેલા 3 સ્ટેપ સમજીશું. પ્રક્રિયા શરૂ કેવી રીતે થાય છે? સૌથી પહેલાં સ્ટેપ 1માં જ્યારે કોઈ રોકાણકાર અરજી કરે ત્યારે આસબા એટલે કે ASBA માન્ય બેંકો તેના બેંક ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરી દે છે. પૈસા ક્યાંય જતા નથી, બસ સ્થગિત થઈ જાય છે. ત્યારબાદ સ્ટેપ 2માં જે સિન્ડિકેટ મેમ્બર છે તે કોમ્પ્યુટર પર બેસીને આ બધી જ અરજીઓની વિગતો જેમ કે નામ, શેરની સંખ્યા અને ડીમેટ નંબર ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ધ્યાનપૂર્વક ભરે છે. અને સ્ટેપ 3માં આ સિન્ડિકેટ મેમ્બર બધો જ ડેટા કંપનીના ભરણાના રજિસ્ટ્રાર અને શેર બજારને મોકલી આપે છે. એટલે કે બેંકથી શરૂ થયેલી સફર હવે રજિસ્ટ્રારના ટેબલ પર પહોંચી ગઈ છે. ત્યારબાદ આવે છે વિભાગ 3, વર્ગીકરણ અને નિર્ણય. અહીં આપણે સ્ટેપ 4થી 6ની વાત કરીશું. અહીં કંપની બધી અરજીઓને એકસાથે મિક્સ નથી કરતી. સ્ટેપ 4 મુજબ રજિસ્ટ્રાર બહુ જ સ્માર્ટલી બધાને અલગ અલગ કેટેગરીમાં વહેંચે છે. સામાન્ય લોકો માટે છૂટક રોકાણકાર, મોટા માથાઓ માટે ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકાર, બહારના ફંડ્સ માટે વિદેશી રોકાણકાર, કંપનીના પોતાના સ્ટાફ માટે કર્મચારીઓનો કોટા અને બેંકો માટે સંસ્થાકીય રોકાણકાર. આ બધાનો એક અનામત ભાગ હોય છે. આ વર્ગીકરણ કરીને રજિસ્ટ્રાર એક વ્યવસ્થિત પત્રક તૈયાર કરે છે જેથી આગળનો મોટો નિર્ણય લઈ શકાય. હવે કલ્પના કરો એક મોટા કોન્ફરન્સ રૂમની. આ છે આપણું સ્ટેપ 5 અને 6.
અહીં કોણ કોણ બેઠું છે? કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, કંપની સેક્રેટરી, ભરણાના રજિસ્ટ્રાર, સિન્ડિકેટ મેમ્બર અને લીડ મેનેજર. આ બધા ભેગા મળીને નક્કી કરે છે કે કયા વર્ગમાં કેટલા શેર આપવા. એકવાર આ ફાળવણીનો આધાર નક્કી થઈ જાય પછી સ્ટેપ 6 મુજબ જુદા જુદા અરજદારો વચ્ચે શેરની ફાઇનલ ફાળવણી થાય છે. બસ આ જે ક્ષણ છે જ્યારે ખબર પડે છે કે કોનું નસીબ ખુલ્યું અને કોને નિરાશ થવું પડશે. આગળ છે વિભાગ 4, અંતિમ જમા પ્રક્રિયા, એટલે કે છેલ્લા 2 સ્ટેપ્સ 7 અને 8. નિર્ણય લેવાઈ ગયો છે. હવે સ્ટેપ 7માં રજિસ્ટ્રાર એક ફાઇનલ શેર ફાળવણી પત્રક બનાવે છે અને તેને માન્ય શેરબજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલી આપે છે. હવે આવે છે સૌથી રોમાંચક સ્ટેપ 8. ડિપોઝિટરી અરજદારના ડીમેટ ખાતામાં સીધા જ શેર જમા કરી દે છે અને એ જ વખતે તમારા ફોન પર પેલો ખુશી આપતો SMS કે ઈમેલ આવે છે કે તમને શેર મળી ગયા છે. જો ના મળ્યા હોય તો એના વિશે પણ મેસેજ આવી જાય છે. અને હા, એની સાથે જ લીડ મેનેજર બજારમાં આ શેરના ટ્રેડિંગ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરાવી દે છે. હવે જોઈએ વિભાગ 5, ડેટાની સંપૂર્ણ સફર. ચાલો આખા પ્રવાહનું એક ઝડપી રિવિઝન કરી લઈએ. એક્ઝામ માટે આ સફર યાદ રાખવી બહુ જ જરૂરી છે. સૌથી પહેલાં આસબા બેંક, જ્યાં પૈસા બ્લોક થયા. ત્યાંથી વિગતો ગઈ સિન્ડિકેટ મેમ્બર પાસે. સિન્ડિકેટ મેમ્બર પાસેથી ડેટા ગયું ઇશ્યુ રજિસ્ટ્રાર પાસે, જેણે વર્ગીકરણ કર્યું. અને છેલ્લે આદેશ ગયો ડિપોઝિટરી અને શેરબજાર પાસે, જેણે તમારા ખાતામાં શેર જમા કર્યા. આ 4 પિલર યાદ રહી ગયા એટલે આખી પ્રોસેસ ક્લિયર. અને છેલ્લે વિભાગ 6, પોપ ક્વિઝ અને સમાપન. જોઈએ આજે કોણે કેટલું ધ્યાન આપ્યું છે. તો આજનો ક્વિઝનો પ્રશ્ન આ રહ્યો. સ્ટેપ 8 મુજબ શેર મંજૂર થયા છે કે ના મંજૂર એ અંગે SMS કે ઈમેલ દ્વારા રોકાણકારોને જાણ કરવા માટે ખરેખર કઈ 2 સંસ્થાઓ જવાબદાર છે? વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસની તમારી હાજરી નોંધાવવા માટે આ પ્રશ્નનો સાચો જવાબ ફટાફટ નીચે કોમેન્ટ્સમાં લખી દો. આજના આ સેશનમાં જોડાવા બદલ અને આ અઘરા ટોપિકને આટલા ઉત્સાહથી સમજવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હંમેશા શીખતા રહો અને આગળ વધતા રહો. આ છે સંકેત વસાણી કોમર્સ ક્લાસીસ. આપણે ફરી મળીશું એક નવા અને મજેદાર ટોપિક સાથે. આવજો. ઓકે, સો શેર વહેંચણીનો અર્થ અને શેર વહેંચણી અંગેની વિધિના જે બધા જ સ્ટેપ્સ હતા એ આપણને સમજવાની ખૂબ મજા પડી. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને દરેક સ્ટેપ સરસ રીતે સમજાઈ ગયા હશે. અને હા, તમને જે પ્રશ્ન પૂછેલો તો એનો કમેન્ટમાં આન્સર જરૂરથી આપજો. આજના સેશન માટે આપણે જ નેક્સ્ટ સેશનમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.